સુરતના ડિંડોલી વિસ્તારમાં 20 વર્ષીય ચંદ્રરાજ નામના યુવકને ટેમ્પોએ અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત થતાં માતા પિતાના એકના એક પુત્રનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। સુરતના હાડસમા ડિંડોલી બ્રિજ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો, જ્યાં પૂર ઝડપે આવતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તો ક્રોસ કરી રહેલા 20 વર્ષીય ચંદ્રરાજને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું, જેને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। માતા પિતાના એકના એક પુત્રનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી ખાતે રહેતા અને મહારાષ્ટ્રના પુણામાં અભ્યાસ કરતો ચંદ્રરાજ ગઈકાલે માતા પિતાને મળવા સુરત આવ્યો હતો અને આજે ઘરેથી યુવક મિત્રો સાથે બાઇક પર ચા પીવા જતો હતો, ત્યારે રોડ ક્રોસ કરતા સમયે સામેથી પૂર ઝડપે આવી રહેલા ટેમ્પોના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા યુવકને અડફેટમાં લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું।